હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો જો અમે બધા ફરવા ગયા હતા, ફરીને બધા આવી ગયા છે અને સવારમાં બધા પોતપોતાનું કામ કરે છે. તો બતાવી દઉં ચાલો. તો જો આ અત્યારમાં આ શું કરસ તું? બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. બરોબર. હું કરું છું ધોલાઈ કિચનની ધોલાઈ કરસ તો લે હાલ લે. અત્યારમાં જો બિચારા હાબુ પાણી હતી હે ને કિચનનું પ્લેટફોર્મ ને ચૂલા ને બધાને ધોઈ નાખ્યો. એને થોડી ટાઈટ ખવડાવવી પડે ને, તો એની ઠંડી લાગી ગઈ સાહેબ. તો આખો દી તો ગરમ જ રહેતો હોય. બહુ ઢહડસ તું કहीं નાખતી નહીં ક્યાંક. સાંજે પ્રોગ્રામ હતો કે નહીં? પ્રોગ્રામ હતો ને તને ડોલું ભરી એને નાસ્તો બાસ્તો કરી લીધો. હોટલ બંધ થઈ ગઈ. બરોબર. તો હાલો હવે તું ઘરનું કામ કર, બીજું કઈ કામકાજ હોય તો પતાય ને હું જાઉં દુકાને. બરોબર. આવું જ તારે દુકાને? ના હે ઘરે રહેવા મળતું હોય તો કોણ દુકાને આવે? તો આજે તારે રજા ને હું જાઉં દુકાને. બરોબર. ચાલો તો મળીએ પાછા થોડીક વાર પછી. બરોબર ને? હું મારું કામ પતાવતો હોઉં, વસ્તુ લેવાની છે, 2-3 વસ્તુ લેતો હોઉં. એક અમારે આમ બધા ભેદા માટે મારે જોયું એ એના ખેતરમાં રમવા બેઠો છે અત્યારે. શું બનાવ્યું છે? હે શું છે? ભેળ ખાવાની છે? લાય ભેળ હાલ લ્યો. મામીને ખવડાવી દો પેલા ચમચી. ખાઈ જા પેલા મને જ ખવડાવવાની એમ ને. કોને બનાવી પાંચોલ ભેળ? મામીએ ભેળ બનાવી છે. કેવીક છે? ખાધી હો મેં. હવે ન્યા રે જોઈ લઈ. ભૂખડી બારસ એમ કોણ ખાય દોધી? એમ ન ખવાય. ક્યાંય લીધું તો એને બાજુમાં ખાવાની જોઈએ ને. ધોરા એ ન્યા. ઓહો, આ તો સીધી બપોરથી સીધી જ હાંજ પડી ગઈ છે ને સીધા હાંજ જ યાદ હોય ને ત્યાં તો આમ જો ખાવાનું બનાવે છે દેશી ચૂલા ઉપર. શું બનાવે છે? પીળી રોટલી. લે આ લે. આ તો મેથીની રોટલી ન કહેવાય? કલર વાળી મેથીની રોટલી કહેવાય કે પીળી રોટલી કહેવાય? પીળી રોટલી. એક રોટલી ખાઈને કંટાળી ગયા ને એટલે કલર વાળી. બરોબર. કલર થઈ જાય ને. આપણે દુકાને જેમ ઓલા કપડામાં કલર માંગે એમ આમાં રોટલીમાં કલર બીજો કલર છે તો કે પીળી. એકને આ કલરની રોટલી ભાવતી નથી એટલે આજ પીળી બનાવી છે, કાલ લીલી બનાવી. બરોબર. ચાલો મિત્રો તો પીળી રોટલી ખાવા દેશી ચૂલાની. શું થાય છે? કોણ બોલે છે? તો પાંચુલ તારે કેટલા થેપલા ખાવાના છે? હાલો તો પાંચુલ ના 2 થેપલા બનાવો. કે લાલ રોટલી ખાવી છે? પીળી રોટલી. હા, પીળી રોટલી કેટલી ખાવાની છે તારે? 2 હાલો 2 પીળી રોટલી પાંચુલ ની બનાવો. હાલો હાલો આવી ગઈ જો આવી ગઈ. હાલો હા આવી રહી જો હજી 2 તો 4 થાય. 4 પીળી રોટલી ખાવી છે કે 2? જો મામી શું કે છે? જો શું કે છે? જો એમ કે ખાવાનું ચાલુ કરે નગર હવારી નહીં પતે એમ. એમ કે 2 પીળી રોટલી 2 પીળી રોટલી 4 પીળી રોટલી થાય. હે તારે એ બધું જોવું છે? હા એનો મામી દેખાય.
તઈ હાય કર દે પેલા હરકો હાઉ આર યુ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો હરકો બોલ તો હવે આ કોણ આવ્યું છે સમજો જો તપેલી લઈને બાવો છે બાવો ક્યાં છે દૂધ લેવા દૂધ લેવા અહીં દૂધ લેવા આવ્યું બોલી અહીં ક્યાં દૂધ છે એને કે તો અહીં દૂધ ન હોય કે અહીંયા દૂધ ન હોય અહીં થોડીક ભેવું છે ભેં નથી ગાય નથી કે જો કાંઈ નથી તો હું બકરાનું દૂધ લેવા આવ્યું પૂછતો તો ફ્રેન્ડ મસ્ત મજાનું જમીન થેપલા ને ચા ને નવરા થઈ ગયા ને ક્યારના બધા બેઠા હતા એમને મેરેજ છે ઘરમાં દીદીના એટલે હવે ટાઈમ બહુ ઓછો છે એટલે કામે હોય વધારે બધું નક્કી કરવાનું હોય તે બધું કરતા હતા બધું થોડું કામમાં બધું આમ તેમ કરવાનું હોય બધું અને આ જો આ લગ્નની તૈયારી કરે છે બધી તો એટલી નીંદર આવે છે ને એને કે વાત જવા કામમાં હોય એટલે કાલે હોવાના 3 વાગે રાતે હા એની પહેલા એમ જ થયું હતું 3-4 વાગી ગયા હતા સવારે વહેલા ઉઠી જાય એટલે પછી કઈ મજા ન આવે નીંદર પૂરી થાય નહીં બરાબર તો આપણે એને વેબસાઇટમાં કરી દઈએ એટલે એની નીંદર પૂરી થવા મળે અને આવું બધું એ હવે જેમ લગ્ન નજીક આવશે ને એમ નીંદર જીરો થતી જાય છેલ્લે પછી આવવાનું જાગવાનું એવું થાય તો હું કરશું એટલે અત્યારથી નીંદર એને હુઈ લેવાનું સ્ટોર કરો આરામ કરી લેવાનો એટલે વાંધો ન આવે બરાબર પછી ટાઈડે વધતી જાય છે હવે મેરેજમાં કેવી ઠંડી હોય એ ઉપર આધાર બાકી નવા કપડાં સાઈડમાં મૂકીને સ્વેટર પહેરવાના થશે બરાબર ને કોઈ લગ્નમાં સ્વેટર પહેરે પહેરવું પડે ને લગ્નમાં બધે પહેરવું પડે ટાઈટ થોડી કઈ વગી જાય ટાઈટ તો વાવવાની જ છે ને મેરેજમાં નો સાયલું ઓઢી નાટા મારતા હોય સાયલું ઓઢે સ્વેટર તો સ્વેટરમાં ન જોઈએ બધા આમ તો પછી એન્ટ્રી પાડવી હોય ને એ ટાઈપની આમ સાયલ લઈ આવે હવે એ ખર્ચો થાય એવું લાગે છે થોડો નવા કપડાનો તો ખર્ચો થાય પછી ધીરે ધીરે આવીને આવી ઠંડી રહે ને તો સાયલે રેન્ટ ઉપર મળવા મળશે તમને શું લાગે ફેન્સી સાયલું રેન્ટ ઉપર મળશે હા કેમ કે ચોલી ને સાડી તો મળવા જ માંડી ચૂંદડી વતન ભાડે નથી મળતી ખાલી ચૂંદડી હા એટલે આવું બધું છે ધીમે હવે ઓર્નામેન્ટ ને એવું બધું ભાડે મળવા માંડ્યું ધીમે ધીમે ચપ્પલ ને સાયલું ને એવું મળવા માંડશે એવું લાગે બાઇક ને એવું બધું ભાડે મળવા માંડ્યું છે ને ભાડે બૂટ મળે છે ભાડે મેં હમણાં જોયું હતું એક જગ્યાએ બૂટ ભાડે મળશે એ નથી ખબર એવી બૂટ આવે આવું બધું છે ધીમે ધીમે બધી વસ્તુ રેન્ટ ઉપર આવી જાય તો ચાલો હવે આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે પછી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ જય માતાજી તો હવે સુઈ જઈએ ગુડ નાઇટ શુભ રાત્રિ